આપણે જેની રાજુરિયા જેનું નામ જ પૂર્ણ હોય એવા પૂર્ણ મહારાજની વિનંતી કરીએ કે આજના પ્રસંગે ખૂબ મોજ કરાય. બોલ સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજનું જય. આજના આ પ્રસંગમાં એક ભાઈને અધિકાર આપવાનો છે. સાકરિયા મોડાસા બાજુનું કંઈક ગામ છે અને મોતીભાઈ કરીને. બોલો સદગુરુ મહારાજ. બરોબર મારા તે બોલો તે બોલે સદગુરુ. આજે કપડવનની પવિત્ર ધરા જેના અધિષ્ઠાન પદે એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ પરમ ક્ષત્રિય એવા બુધારામ મહારાજ, જેને જ્ઞાન યજ્ઞનું આયોજન કરી અને કરનાર પરમ પૂજ્ય હિંમતરામ આ મહારાજ સંતોએ સત્સંગ બહુ સરસ કર્યો છે. અત્યાર સુધીમાં સમય પણ થઈ ગયો છે. અહીંયા આજે રામનવમી નું પર્વ છે. આ વાસુપતિને દૂર દૂરથી સંતોને આમંત્રિત કર્યા છે. એવા અમારા રાવજીરામ છે, બાજુમાં નિર્ભય રામ મહારાજ છે. નામ પછી નહીં આવડે એટલે હું નહીં બોલું. અમારા મહેન્દ્રરામ મહારાજ છે, મુકેશરામ, નટુરામ મહારાજ, મગનરામજી મારા સુરતથી પધાર્યા છે. બીજા લાઈનમાં બધા મહાત્માઓ, સભામાં ઉપસ્થિત તમામ સંતોને મારા હૃદયથી જય ગુરુ મહારાજ છે. અહીંયા એક રામાયણ છે. રામચંદ્ર ભગવાનની એક બધા કથા કરે છે. એમાં રામચરિતમાનસ તુલસીદાસ રચિત છે. આપ સર્વે જાણો છો. એમાં પેલો બાલકાંડ છે. બાલકાંડની અંદર કથાકારો વસતા નહીં,
એ સંતોનો મહિમા છે. તુલસીદાસ કહે છે કે નામ રૂપ ગતિ અકત કહાની સમુજત સુખદ ન બરતી બખાની. શું કે છે? નામ રૂપ ગતિ અકત કહાની. અકત એટલે કહી ના શકાય. સમુજત સુખદ બરતી ન બખાની. સમજી શકાય છે, સુખરૂપ છે, પણ વર્ણન થતું નથી આ મહિમા નામના મહિમા. સમુજત સુરસિંહ ભગવાન કે છે આગળ એક મહાત્મા નામી વિશે કહે છે કે આ બધું તું નહીં, મન નહીં, વાણી નહીં, બુદ્ધિ નહીં, ઇન્દ્રિય નહીં, અંતઃકરણ નહીં, અવસ્થા નહીં, પ્રાણ ઉપરાણ, આ બધું તું નહીં, તું નહીં, તું નહીં, તું નહીં. એ નીતિ માર્ગ છે. અને પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદડા, આ ઇતિ માર્ગ છે. બે માર્ગથી સંતો સત્સંગ કરે છે, ઇતિ અને નેતિ. પણ અહીંયા તુલસીદાસ કહે છે કે નામ રૂપ ગતિ અકત કહાની સમુજત સુખદ ન બરતી બખાની. અગુણ સગુણ બીચ નામ સુસાખી. અગુણ અને સગુણ, જેમ નિર્ગુણ અને સગુણ ના વચ્ચે નામ ઉભય છે. ઉભય અગુણ સગુણ બીચ નામ સુસાખી, બેનું સાક્ષી છે. ઉભય પ્રબોધક ચતુર દુભાષી. જેમ બે ભાષાને જાણતો હોય એને દુભાષ્યો કહેવાય. નિર્ગુણ એવું નામ છે ને સગુણ એવું શું છે? શું છે? અને ગુણ એ શું નક્કી કરાયું? ના. સમુજત સુરસી નામ અરુ નામી પ્રીતિ પરસ્પર પ્રભુ અનુગામી. રામચંદ્ર ભગવાન કે છે નામી નામમાં કઈ ભેદ નથી, છતાં રામચંદ્ર ભગવાન નામનું અનુગમન કરે છે. અગુણ નહીં સગુણ નહીં, અગુણ નહીં સગુણ નહીં, નહીં કુછ ભેદા ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. આમ કોઈ અંતર નથી. નિર્ગુણ અને સગુણમાં કોઈ અંતર નથી, એ શાબ્દિક ભેદ છે. અગુણ અરૂપ અલગ અજ સોઈ, સંત ભક્ત કૃપા બસ સગુણ હોય. ભક્તો ઉપર કૃપા કરી એ જ નિર્ગુણ બ્રહ્મ જે છે એ સગુણ સંતના સ્વરૂપે વિદ્યમાન છે. શંકરાચાર્ય ભગવાન કહે છે કે તારે જો હરતો ફરતો અને તમામ ક્રિયાકલાપ કરતો જો જોવો હોય બ્રહ્મ તો મારો સદગુરુ છે. મૂઢ મતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂઢ મતે તો ગોવિંદ ને ભજી લે. ગોવિંદ એમના ગુરુ હતા. શું ગુરુ અષ્ટકમાં કહે છે શંકરાચાર્ય ભગવાન કે આખા વિશ્વનો કોઈ અધિપતિ હોય, અરે ત્રણ લોકનો માલિક હોય, પણ જેનું ચિત્ત સદગુરુના ચરણમાં અનુરક્ત નથી, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તેથી શું? તેથી શું? અરે ભલે તમને સારું રૂપ મળ્યું છે, પદ મળ્યું છે, પ્રતિષ્ઠા વૈભવ મળ્યો છે, પણ જેનું ચિત્ત ગુરુ ચરણમાં અનુરક્ત નથી, તતઃ કેમ તતઃ. તેથી શું? તેથી શું? કોઈ હાથીની અંબાડી પર બેસાડી દે, તતઃ કેમ. અરે ભલે તમે દેશ વિદેશનું વિચરણ કરતા હોય, અરે તમે ચાર વેદના જ્ઞાતા હોય, પણ જેનું ચિત્ત ગુરુ ચરણમાં અનુરક્ત નથી, તથા કેમ તથા કેમ. તેથી શું? તેથી શું? આવા શંકરાચાર્ય ભગવાન જવાબ છે. પરોક્ષ રીતે સંતો શાસ્ત્રો કે છે પરોક્ષ રીતે, પણ અપરોક્ષ અનુભૂતિ તો સદગુરુના મહાવાક્યથી થાય છે.
કોઈ પૂછે છે કે આમળું કેવું, કોઈ કહે છે કે લીલા કલરનું છે, આટલા કદનું છે, તુરું ખાટું ખટમીઠો સ્વાદ છે. આ એનું વર્ણન છે. અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, વ્યાપક છે, પૂર્ણ છે. આ વર્ણન છે. પણ છે કોણ? આ દાગીના કના છે? વરરાજાના. કના? તો વરરાજા કોણ છે એ તો ગોતવો પડશે. આ છે કોણ? આ તો એનું વર્ણન કર્યું છે. તું અજર છો, અમર છો, અખંડ છો, અવિનાશી છો. શાસ્ત્રો કહ્યું છે. છોકરીના સંબંધ કર્યો અને મા બાપ વાતું કરે છે. છોકરી કમાનની પાછળ સાંભળી રહી છે, સાંભળે છે કે આપણે જે આ છોકરી માટે મૂર્તિઓ જોયો છે ને એ રૂપ રૂપનો અંબાર છે, ગુણોનો ભંડાર છે. આમ ગોરો પણ છે, દેખાવડો પણ છે, બધા વર્ણન કર્યા. એને સાંભળીને ખુશ થઈ જાય. ઘણા સાંભળીને ખુશ થઈ જાય. સાંભળીને ખુશ થવા જેવું નથી. શબ્દમાં રાજી થવા જેવું નથી. એટલે પેલી છોકરી ખુશ થઈ જાય અને આમ અંદર આનંદ આનંદ ઉભરાય છે. તમે દ્રષ્ટાંત સાંભળ્યું છે. નજીકના ગામમાં મેળો ભરાય છે. મેળો એની સહેલીઓ માટે સાથે મળીને બધી જાય છે મેળામાં. એનું વર્ણન કરે છે. કે મારે જે છોકરો જોયો છે ને એનું વર્ણન દેખાવડો છે, ગુણિયલ છે, ભણેલો ગણેલો છે. પણ છે કોણ? તો ગુરુ એ કરે છે. ગુરુ શું કરે છે? ગુરુની આવશ્યકતા શું છે? ગુરુ ક્યારે તમારા જીવનમાં આવે છે? बिनु देखे बिनु अरस परस बिनु नाम लिए क्या होय? धन को कहे धनिक होवे तो निर्धन रहे ना. धन धन करवाती कोई धनवान था तो? अरे राम कहे जगत गति पावे तो खोड कहे मुख मीठा होय. खोट खोट कहेवाથી ગળ્યું મોટું થાય. આ નિરાંત બાપુ કહે છે રામ કહે જગત ગતિ પાવે તો ખોડ કહેવે મુખ મીઠા. પણ એવું થાતું 40 રૂપિયા ખર્ચવા પર નતું અને કદી ગળ્યું નહીં. તપેલી મૂકીને બધા ખોટ ખોટ કરો એટલે ચા ના બનાતો. આ તો તેરાવા પણ કોણ ઘેરજી જવું પડે. સમજાય છે? અને એ પાછું અત્યારે તો માર્કેટ ચેલોની છે. સમજાય? અત્યારે માર્કેટ કરી છે. દરેકમાં શેર બજાર ગગડી ગઈ નતું. અત્યારે હાલ માર્કેટ હોવાની. પણ ગુરુ એટલે એનાથી કોઈ મોટું નથી. એટલે ગુરુ એટલે મોટું. એનાથી કોઈ મોટું નથી સાહેબ. એનાથી બીજું કોઈ મોટું પદ છે જ નહીં. વ્યાખ્યા કરવી હોય તો કરીએ છીએ પણ શબ્દોમાં ટૂંકા પડે છે. અમારા શબ્દો અમને ટૂંકા પડે છે કે આ શબ્દો મારા ગુરુ સુધી પહોંચતા નથી. મારો ગુરુ કેવો છે? બ્રહ્માનંદમ, જે બ્રહ્મ છે એ જ મારો ગુરુ છે. જેને વેદો બ્રહ્મ કહે છે એ જ ગુરુ છે, એ જ સંત છે. બ્રહ્માનંદમ બ્રહ્મ છે. આનંદ પણ એ જ છે. આનંદ થાય નહીં હો પાછો. મેરાવડામાં જઈને આનંદ થાય ને તો ઘેર જઈને જતો રહેશે. જે થાય તો જાય. જેટલું જેટલું થાય તો જવા માટે. જે છે એ કેદી થાય નહીં ને જાય નહીં. હા, અપરિણામ અપરિણામી છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. મારો ગુરુ તો જ્ઞાનની મૂર્તિ છે સાહેબ, જ્ઞાની નહીં.
જ્ઞાનીમાં તો થોડો ભેદ ઉભો રહે છે કે હું આને જાણું છું, હું મનનો જ્ઞાતા છું, ઇન્દ્રિયોનો અંતઃકરણનો જ્ઞાતા છું. આ તો અંતર છે, પણ મારો ગુરુ તો જ્ઞાનની મૂર્તિ છે. મારા ગુરુએ બનાવ્યો ઠાકર, એની વેચી સાકર. હું તો મારી નગરીમાં રહું છું, ગુલતાનમાં ગુરુનો મંત્ર છોડે છે મારા કાનમાં. ઠાકર આલી હતી, રોમ સભામાં રમવા ગયા હતા, પસલી ભરી રસ પીધો અને એ રસ આજે રોમે રોમે ઉતરી ગયો છે. એવું નથી કે ભગવાન અહીંયા છે કે અહીંયા છે કે, એવું નથી. બધું મળીને પૂર્ણ છે, પૂર્ણ છે એ પરમાત્મા છે. સાકરને ઉપરથી ખાઓ, નીચેથી ખાઓ કે વચ્ચેથી, પરિપૂર્ણ છે. સમજાય છે? એમાં કાઢવા જેવું કઈ છે? સ્વીકાર, સ્વીકૃતિ છે. ગુરુના ચરણે જ્યાં ચરી સ્વીકૃતિ મહાન હૈ. આ સ્વીકાર આપવો બહુ કઠિન છે. ઘણા કે છે કે દ્રષ્ટિનો વિષય નથી, એવું કે છે. અને ઘણા સંતો એમ કે છે કે આ દેખાય છે મારો માલિક છે, જેને હું જોઈ રહ્યો છું એ જ મારો પરમાત્મા છે. વાત તમને અજ્ઞાની જેવી લાગશે, પણ વાસ્તવિકતા એ છે, સત્ય એ છે. પૂર્ણ મદ પૂર્ણ મિદમ, અરે બ્રહ્મ પણ પૂર્ણ, જગત પણ પૂર્ણ. પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ મૃદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. પૂર્ણમાંથી પૂર્ણ લેતા પૂર્ણ બાકી બચે છે. કઈ કાઢવા જેવું નથી, કઈ નાખવા જેવું નથી, કઈ છોડવા જેવું નથી, કઈ ભોગવવા જેવું નથી. ન ત્યાગ ન ભોગ વરણ જાગરણ. ગુરુના ચરણે જ્યારે જાગૃતિ આવે છે અને એ પુરુષ કે છે કે મારા ભાવમાં જગત નથી. હવે હે રામ તીન કાલ મેં જગત નહીં કે છે એના ભાવમાં, તો છે શું? એ આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. સમજાય? કે દિયોર જેટ દેખાય, ઘરવાળી ઘરવાળો દેખાય, બોદલી થાય છે ઘેર છે એવું દેખાય, છોકરો બેડો દેખાય. નરસિંહ મહેતા ને એવું થયું હતું, આપડે તો શું ખબર, પણ એ ખોટું તો નહીં બોલ્યા. ગુરુની દ્રષ્ટિથી ગુરુના જ દર્શન થાય, પરમાત્માના જ દર્શન થાય. સાહેબ, આ દ્રષ્ટિ કની છે? અને આ બધું અને જે બધું તમારા ફાઇન્સ એ, અને ગુરુ કે બધું આલીએ તો આપવામાં તકલીફ થાય. બધું થવાનું હલાય, આટલું બધું આમ કાઠું કહેવાય તો કરું. કેવું તો હું મહારાજ સરસ વાતો કરી અમારા ઉદાહરણ બાપને. થોડામાંથી થોડું આખી દુનિયા હાલે છે. શાસ્ત્રકારો કે છે, ધર્માચાર્યો કે છે કે 10મો ભાગ વાપરો. શું કે છે? તમારી ઇન્કમનો 10મો ભાગ. આપણે તો 20 નહીં વાપર્યો કે 25. બે શેડા ભેગા નહીં થતા 10મો આપણું ગણતા એ તકલીફ છે. પણ આ ગુરુના દેશમાં સાહેબ થોડું થોડું હાલવાથી મેળ પડતો નથી. સાહેબ બધું લૂંટાઈ દો ને. મેં હમણાં સત્સંગમાં કહ્યું હતું, જ્ઞાન કોને થાય? જ્ઞાન વેપારીને ના થાય. પછી ગમે તે હોય, જ્ઞાન જુગારીઓનું થાય. તમને એમ થઈ છે કે જુગાર રમવાનું મહારાજ કહે છે. કેમ કે રમી નાખ્યું, પાંડવે બધું રમી નાખ્યું અને દ્રૌપદીને આ તો બધું રમી નાખે. એના ઉપર ગુરુની કરુણા કૃપા થાય, બાકી થાય? થોડું થોડું હાલવાથી મેળ પડે એવો
રામકૃષ્ણ પરમહંસના જોડે પુરુષ આવ્યો, સોનાની મોરને થેલો ભરીને આવ્યો કે બાપુ મારે હવે આ તમને આપી દેવું છે. એટલે રામકૃષ્ણ કહે છે જા યમુનામાં જઈને નાખી દે. શું કે અમથી મને ચાલ્યું છે ને મારું છું ને તું નાખી દે યમુનામાં જઈ. એટલે આદેશ ગુરુનો પથ્થર ઉપર બેસીને કે પેલા બીજા શિષ્યનું મોકલ્યું જા જોઈ આવજે કરે પેલો શું કરે છે. એક એક સિક્કો નાખે માંથી હોના કેટલો નાખે નાખવો છે તો નાખી દે. અમે રવાનું તો છે આ રવાનું તમે સમજી ગયા. ઓનાથી જે કઈ ઊભું થયું છે એ રહેવાનું નથી, આ રહેવાનું નથી સાહેબ. એટલે સંતો કહે છે કે આ માર્ગ કુરબાનીનો છે, મટવાનો મરી જવાનો છે અને મેળવવાનું કશું નહીં. અને મટી ગયો છે, મરી ગયો છે, કુરબાન થયો છે, એને જે મળે છે આ ત્રણ લોકમાં કોઈ એને આપી શકે એવું નથી, કેવલ ગુરુ, ગુરુ સિવાય. તમે જોજો આ ખોપરી છે ને મશાણમાં જાવ એને ખબર બધા જ હશે, બધું હરગી જાય પણ આ નહીં હળગતો. તમે જોજો ઓને તો ફોડવી પડે, મહેનત બહુ કરવી પડે સર. ઠેઠથી આમાં જ બધી લફડાબાજી પડી છે આટલાથી. એટલે ગુરુ કે ઓને લઈ લો ને પારાઓ વચમાંથી નડતું જાય. અને જો પેલા ગુરુ મોથાને ના લે મસ્તક ને તો ગુરુને મોન જ નહીં સાહેબ. ચમ ચેલો ભણેલો હોય એ સંસ્કૃતના શ્લોક બોલે અને ગુરુ અભણ હોય એ મોન કદી. મારો ગુરુ કેવા ભણ કે મારો ગુરુ તને કને ભણાયો. સમજાય? આ ભણવાનો વિષય નહીં. ભણી ભણીને તમે સૂર્ય ભણ્યા, ભણવાનો કોઈ પાર નથી. અરે મૂળ વિદ્યાનો મરમ ન જાણે, ઘણા ભણેલા મુવામાંથી. આ વિદ્યાનું મૂળ જો પૂરું ના ભણાવે તો પંડ્યાનો માર શીત ખાઈએ. ભલે ગુરુ માર ખો પણ ભણાપાય જોવું ને. તા તો કે મેં તો મારતો નહીં ભણાવતો નહીં, મેં તો મારતો નહીં ને ભણાવતો નહીં. માર ખો પણ ભણો અને ભણાવવા એના પાણી જો. ખાલી માર કરે ને એના પાણી મત જો. મારે સારું, મારે તો જ મજા આવે. અને મારા ને ઘણા અમારા શિષ્યો એમ કે મહારાજ મારો ને મજા આવે. એટલે મેં કીધું તું દાઢીઓ રાખે છે મને? તે મને દાઢીઓ રાખે છે તને? મારે ભાઈ કે મારો ને મજા આવે છે. સર કે એનું તો બદલવું જ નહીં, એનું તો જમસમ ચાલુ રાખે છે. ગુરુ તો કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, જ્ઞાન મૂર્તિ. કોઈ દ્વંદ છે, આ બધા દ્વંદ. માણસ કમ્પ્લેન કરે છે મને સુખ થાય છે, દુઃખ થાય છે, એક પ્રત્યે રાગ થાય છે, બીજા પ્રત્યે દ્વેષ થાય છે. સાહેબ આ ગુરુનો મહિમા છે. બુધારામ મહારાજ ઉપર પ્રેમ હોય, રાગ થઈ ગયો હોય તો મહેન્દ્રમ ઉપર દ્વેષ થાય છે. એક પ્રત્યે રાગ હોય તો બીજા પ્રત્યે દ્વેષ થાય. પણ રાગ અને દ્વેષ એક દ્વંદ છે, એક યુદ્ધ ચાલે છે. હરક શોક રાગ દ્વેષ, જન્મ મૃત્યુ સુધા પીપાસા, આ છડ ઉર્મિ છે અને એ દ્વંદ છે. દ્વંદાતીત મારો ગુરુ તો તમામ દ્વંદ થી પર છે. કોઈ દ્વંદ નથી મારા ગુરુમાં. ગુરુમાં જે દોષ જુઓ ને એને જ્ઞાન ના થાય, ક્યારેય નહીં થાય. હાલો કશો આપણા સત્સંગ બધું હાલે જાય, ચિંતા લાય છે. હાલો બંદાતીતમ ગગન સદસ્ય, ગગન કહેતા આકાશ, આકાશવત છે. આકાશની અંદર હજારો પક્ષી ઉડાન કરે છે. પણ કોઈ દારો પગદંડી થઈ ચીલો પડે છે ઉપર બોરડીના માથમાં. અમારા જૂના શીખ
તમે તો યાર રીતે ઓળખો તમારી બાજુ. શું નામ મહારાજ? દોલતરામ. અમે દોલું ભાગીએ છીએ. અમારે બહુ આશિક છે, પ્રેમી છે, ઘણો સમય મળ્યા છે. ભગવાનના દર્શન થાય, સંતનું દર્શન થાય તો આનંદ આનંદ થઈ જાય સાહેબ. એ ભાવ છે, શુદ્ધ ભાવ છે, શુદ્ધ પ્રેમ છે. અને ભક્તિ પ્રેમ, શુદ્ધ પ્રેમ અને ભક્તિ ના હોઈ શકે. આ શુદ્ધ પ્રેમ છે. અને એ શુદ્ધ પ્રેમ કોણ આપી શકે? મા બાપ ના આપો, બ્રહ્મના હતા, પત્ની ની હાલ, છોકરો ની હાલ. હું તો મારો પ્રેક્ટિકલ અનુભવ ભરેલું નહીં બોલતો. એ તો ઘર है प्रेम का खाला का करनाय, शीश काट उमर दरे सो बैठे गरमाय. जो प्रेम આપે તો ગુરુ જ આપી શકે, દુનિયામાં કોઈ ના આપી શકે. તાકાત નથી. કેમ? ગુરુને કઈ જોઈતું નથી સાહેબ. ગુરુને કઈ જોઈતું નથી. અને આ ત્રણ લોકનો અધિપતિ જેનું સંપૂર્ણ ઔષધ્ય છે, એને તમે શું આલો, શું આપી શકો સાહેબ? કોણ કરું ગુરુદેવન की भेंट, वस्तु न दिशे तीहूं लोकन में. આ ત્રણ લોકની અંદર એવી કોઈ વસ્તુ નથી કે મારા ગુરુને ખુશ કરી નાખું સાહેબ. ચાદર ઓઢાડો એટલે ગુરુ ખુશ ના થઈ જાય. 5000 રૂપિયા ભેટ કરો એટલે ગુરુ ખુશ ના થઈ જાય. અને એમાં ખુશ થઈ જાય ને તો ચાઇનીઝ સમજી લેવાનું. 2 જાતનું દાગીના આવો, બગસરા ના આવો છે, અને ઓરિજિનલ 24 કેરેટ 22 કેરેટ ના આવો છે. થોડામાં જો થઈ જાય, ખુશ થઈ જાય. કોઈ તમને માન આપે સાહેબ, સન્માનિત કરે ને તમે ખુશ થઈ ગયા. કેમ? સંતોને ખબર છે કે જે રહેવાનું નથી આમાં ખુશ થવા જેવું એવું છે. નરભેરામ મહારાજ મારી જોડે મહાત્મા બેઠેલા, મને કે મહારાજ તમારે ગુલાબનો હાર પહેરાયો, મને હાથો પહેરાયો. મારે જોડે થઈ રહ્યું આટલા આવતા આવતા છેલ્લો જ હું હતો. મેં કીધું મને તો ખબર નહીં કે તમને હનો પહેરાય, મને ખબર. કીધું આ તો તમે યાદ કરાય. પણ કે હું આચાર્ય છું. મેં ક્યાં કીધું કુપાચાર્ય છો તમે? તમે આચાર્ય છો. જુઓ આ ડખો છે. ચાદર લીધા છે ભૂઈ બેવાનું, આ કાઠું તો પડે છે, પણ શું થાય? એમ જગ્યા ઓછી છે, જગ્યા ઓછી છે. નેચર બે હોય તો પાછા એવાને ચેલા કે બાપુ તમને નેચર બેહાડે હતા. ચેલા પાછા હળગાવું પાછળ. એક તો ગુરુને બેહવું હોય અને ચેલા હળગાવું. એટલે હું કે ભજનમાં મજા આવી, સત્સંગમાં મજા આવી, બોલવા ના આવ્યું તો એ ડખો થાય. પણ અમારા બુધારામ બોલું છું ને, એ હું જ બોલું છું. એટલે જ્ઞાન પૂરું થઈ જાય છે અમારે. તો અમારે બુધારામ બોલું એ હું જ બોલું છું. પછી ક્યાં પ્રશ્ન છે? આજે સ્ટેજ માપનું કર્યું છે. અને શિખર બુધારામ મહારાજની બુદ્ધિ વધારવામાં મને એમનું આયોજન બહુ સરસ, એમની ભાષા બહુ સરસ ગમે. થોડા કડક તો છે. લોડવું હોય ને, લોડવું લોખંડ મોડું લોડવું હોય ને, એ કાપો નહીં. એને પાયેલું હોય ને, એ તમારે લોડું લોહાને કાપવા માટે લોહાને પાવું જ પડે. એટલે લોહે છે લોહા કરતા, હીરાથી હીરો કહાય છે. એટલે ગુરુ એવા ઢીલાઈ ના હોવા જોઈએ, અને એટલા કઠોરે પણ ના હોવા જોઈએ. એટલે કીધું છે ગુરુ કેવો કે વજ્રથી પણ કઠોર. ઘણી વખત ગુરુ એટલા બધા કઠોર લાગે, પણ એમાં તમારું કલ્યાણ છે. અને એમનું હૃદય એટલું બધું કોમળ હોય છે. બોલે ખરા, પણ હૃદય કેવું હોય છે? કોમળ હોય છે. અમારા મુકેશ કે ઢીલું ઢીલું ના બોલતા, પણ ઉંમર પ્રમાણે ઢીલું જ બોલાય છે. કે દુષ્કાળ પડ્યો તો દુષ્કાળ, ભાઈ ખાટલામાં હોય રેલા, ઘરનું તારું ના હોય, ઘરમાં ખાવાનું જ ના હોય તો પછી તારું શું કામ મારવું? તમને સમજણ પડે? ઘરમાં કશું સજ નહીં, તારું મારવું જ ઊંઘવા પડે. અને તારું આવ્યું ચોથી એ કેજો તાર
આ તારું પેલું વાંખવાનું આવ્યું છે હજી દલુરો મને એક બાતમાં 4000 બૂટ આલે ને તે મને સંતનો હોમય આમ જો ને તારે મને સંતનો પહેલા મારા બૂટનો દર્શન થાય બૂટમાં ભગવાન છે. આ તારું એટલાથી આવ્યું, જ્યાંથી મારું આવ્યું ને એટલે આવ્યું તારું. મારું જીવ તો તારું જીવ. અને હમણાં કોઈક મહાત્મા માયવર તોર તઈ માયા, હું ને મારું તું ને તારું એ જ માયા છે, બીજી કોઈ માયા છે? લ્યો આ થોભલું તમને નડે છે? આ ના હોય તો મંડપે નો થાય, તાના માઇક નડે છે? તાને તમારા ઘરમાં તિજોરી, ફ્રીજ, એસી, પંખા કોઈ નડે છે? અને જેને નડતું હોય કેજો, હું મેટાડોર લઈને ફરી જઈ હોવા. ઘણા કે છોકરા નડે છે. છોકરા બાપડે શેઠ પેલા નોકરી કરે છે, અમારે અમને મહારાજને જે ફોરેન જતા રહ્યા છે એ કમાય છે. છોકરા નડતા નહીં, ઘરવાળો રોટલા કરીને ખબર. આ નડે છે હું એ તો વિચાર નહીં કર્યો હજી. આ ઈશ્વરકૂટ જગત કોઈનું નળ નહીં સાહેબ. કોઈને ઝાડ નડતો નહીં, પહાડ નડતો, નદી નહીં નડતી, આ જમીન નહીં નડતી, નડે છે. આ તમારું મોનેલું તમારું ભાવ જગત તમને નડે. આ શક્તિ દુઃખનું કારણ છે. છોકરો દુઃખનું કારણ નથી, પત્ની દુઃખનું કારણ નથી, પણ એના પ્રત્યેની જે આસક્તિ છે પૈસો દુઃખનું કારણ નથી. પૈસાઓના મેળાવડો થાય, તને પૈસા ખોટા છે. અમારે ઘણી વાર દ્રષ્ટાંત કહું છું. દ્રષ્ટાંત એટલા માટે લઈએ છે, અહીંયા તો ઈશારા સમજી જાય છે, શબ્દોમાં નહીં હો, ઈશારામાં. ઈશારામાં તમે સમજણ પડે? કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિના જન હરી માર્ગે સંતો આયા. અને હું ભાવમાં આવી ગયેલો. થતો હોય ને, થતો ચેલો વિજયનો તાજા ગુરુ કરાયો ને ગોડો થઈ જાય. હા, જમ પાછો ટાઈમ જાય ને એમ પાછો રીઢો થઈ જાય. તે હું થતો ગુરુ ચેલો હતો. આ તો કીધું આપણા ઘરે સંતો આવ્યા છે, આપણા ઘરે ભગવાન આવ્યા છે, ચોખાજીનો શીરો બનાવી દો. અને અમારા ઘેરથી કમાડો અઠર રહીને પેલી બહેનીઓ કે ઓમો કોઈ નહીં, ઓમો કોઈ નહીં. એટલે હું સમજી ગયો. મેં કીધું આપણે સાદું બનાવો સંતોને કોઈ એવું હોય, પણ હોમાં સંત એવા મારા જેવા. મારા જેવા જ મારા ઘેર આવું ને, બીજા તો આવું નહીં. કે તમે શીરામાંથી સાદું તેમ કહી નાખ્યું. મેં કીધું આ કોઈને કહેવાયું નહીં. અરે રોઈ રોઈ કેને સંભળાવું, એ જાડેજા રૂધિયો રૂવન ભીતર જલ. મને ખબર છે કે મીચમ બદલ્યું છે. અને એ વખત પૈસા નહીં હો ઉદાહરણ બાબુ, પૈસા નહીં હો. હા, મજા તો તને આવે ખબર, બરોબર કટોકટી હોય ને તને ભક્તિનો રંગ તો. બાકી તો આમાં આ એરિયો અનુભવ તારે કોમમાં આવે છે. ગીતાનું તો આપણે તો એક અર્જુન બેને પતી ગયું, રોમ ને વશિષ્ઠ વિષય પતી ગયો. આમાં આપણું એક વખતો હશે ને, આપણો ઇતિહાસ નહીં કહેવાનો. આ બધા ચીજો કહેતા નહીં. અમારે કહેતી કે તમારી બુદ્ધિ નહીં, બધા અમે રામ કહું છું. અને એને વેદોનો સાર કહી દીધો. આત્મામાં બુદ્ધિ હોય ભાઈ, તમારા બુદ્ધિ છે. અને તમારા ઘેરવાળે સાચું સર્ટિફિકેટ ચાલ્યું હોય, પણ તમે ઉભા થઈને હિંમત નહીં કરતા. એ જીબો ધરે લીધો ને બુદ્ધિ બની બાપડી. શું કે છે? હા, આમ બુદ્ધિ ને કહેજે કે તું ચેવો શું કહેજે, તમારું વર્ણન બુદ્ધિ ફાઈન કરાવો. બુદ્ધિ કોમ આલતી, અને જે બુદ્ધિ કોમ ના લે એને હંગર્યો એ કોઈ ડાયો કહેવાય કે ગોડો કહેવાય? વિજયરો કોમ ના લે, હથિયાર કોમ નહીં આલે. તારું બુઠું એ જીવ જે કરીએ જૂઠું. અરજીવન મહારાજ કહે છે હથિયાર કોમ નહીં આવે,
ખોટું. મતિ ના લીખે જીહી મતિ લીખે સામે શુદ્ધ પાર. અરે મતિ જેને જાણતી નથી આ તો બુદ્ધિનો વિષય છે જ નહીં. અને બુદ્ધિથી નક્કી થતો હોય તો બધો ફાઈન બુદ્ધિ છે. આખા કપડવંદમાં બુદ્ધિ છે. આ તો માઈક આલ્યું નહીં નકે કે હોભળો કે હું બોલું હોભળો તમે. ઓમાના કોઈ બેહીરો એવા કોઈ છે પણ અત્યારે આ મારે થોડી માર્કેટ છે એટલે મન બોલવા દે છે. એટલે બુદ્ધિ બાપડી થઈ જાય બહુ આપ્યા પછી. એટલે નિરાશ કે અગમ નિગમ ની ગમલાથી જે અગમ્ય અગોચર અકત્ય અગાધ અકટ્ય હતું એ મારા ગુરુએ એટલું સુગમ ને સરળ કરી નાખ્યું સાહેબ. આ ગુરુએ કરી નાખ્યું. તમારે જવું તો લઈ આવો હું બંધ થઈ જાઉં. ના વરરાજન ચરાવ કરો ના ના લાવો કશું હા રાખું કે અમારું તો એવું કશું નહીં. અમારે તો રોજનું પડ્યું છે ને તો પગારે ફિક્સ થઈ ગયું છે. અમે કોઈ નવે વધુ કરતા એવું છે સાહેબ. જે ભગવાન દેખાય નહીં ઓઠનો વિષય નહીં બનતો, મનની કલ્પનામ નહીં આવતો, બુદ્ધિ નિશ્ચય નહીં કરી શકતી. આવી વસ્તુ જેને પકડી હોય એ માણસની બુદ્ધિ જેટલું હોય જપનું હોય. અમારા સંતો તો એવા છે ને પડબી હાથમાં ખબર પડી જાય ખોલ્યા વગર. એટલી અગમ નિગમ ની ગમલાદી. તમે ટેન્શન ના લેતા, સાચું નહીં તો સાચું રહેવાનું છે. એટલે જે વસ્તુ રહેવાની નથી એના પાછળ પાગલપણ કરવું ખોટું છે. સંતો એટલે કે છે વૈરાગ છે ને એ પ્રથમ પ્રકરણ છે. વૈરાગ શતક લખ્યું છે ભર્તુહરી. તમે અભ્યાસ કર્યો છે. જીવનમાં વૈરાગ નહીં હોય ને તો આ જ્ઞાન મારા બાપના હોરે નહીં થાય. વૈરાગ જોશે, વિવેકે જોશે. સંતોમ જોની બેસો એટલે વિવેક પણ આવી જશે, વૈરાગ આવશે. અને ગુરુ આ બધું ગુરુ જ આપે છે. સત્સંગ કરે તમને આ નશ્વરતાનો ખ્યાલ આવે સાહેબ, એ દારે વૈરાગ થઈ જાય. અને જે દારે વૈરાગ થાય ને એ દારે ગુરુના ચરણે જતા રહેજો. એ દારે પણ તમે ધોકો મારીને કેરીઓ પાડી હોય ને એમાંથી રસ નીકળે. ઇન્જેક્શન મારીને ગાયોનું દૂધ લીધું હોય ને એમાંથી ફેટ આવો. મારી પાસે સમજાય છે તો સારું હોય. લાવો લોટો થાળી ગયા. પેલો કે હું કરવું છે કે તારે છે થવું એ થાય પણ મારે તો હાલ પૂરું થવું છે. અને હું નહીં થઉં તો નરભેરોમથી બેસી જશે મારી જગ્યાએ. આ તકલીફ. એક મહાત્મા કહે કે અમારે તો 2 વર્ષ સુધી પુણ્યમ ભરાઈએ ને પછી બોદાલીએ. મેં કીધું અમારી બાજુ ના આવતા 2 વર્ષમાં તો એના છોકરોનો છોકરો થઈ ગયો હોય, એના ચેલાની એ ગુરુ તો થઈ ગયો, એના ગુરુ થઈ ગયા હોય. 2 વર્ષમાં તો એનો મોટો વસ્તાર થઈ ગયો હોય. અમારે આવું છે આ બાજુ. ઉંમર લાયક થયો ને ઉંમર લાયક છોકરી છોકરો એટલે આપણે પરિણાઈએ છીએ. એમ જેનો અધિકારી ગંગા સતી કે છે કે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ મેલવું અંતરનું અભિમાન. તમે બધું મૂકી દો. જો સંતોની વાતમાં તમને શ્રદ્ધા નહીં હોય, ગુરુની વાતમાં શાસ્ત્રમાં જો શ્રદ્ધા વિશે નહીં બને તો આ જ્ઞાન કોઈને કોઈ દાડે થાય એવું. સદગુરુ સંત ક્યારે ખોટું બોલે જ નહીં. ભલે આપણને ના સમજાય પણ શ્રદ્ધા તો રાખવી પડશે. ક્લાસ ચાલતા હતા પોણીમાં તરવાના. કેટલા પૈસા કે 1000 રૂપિયા. કેટલા? 1000. એટલે કે તરવાનું છે કે શીખવું પડશે કે હા. એટલે કે હેડોતા ને કે ચોકણ કે પોણીમાં ઓકે પહેલા કે તરતા શીખવાડો પછી પોણીમાં પડવું. બારે શીખાય
ભારે શીખાય પેલા કે પાણીમાં તરત શીખવું હોય તો પાણીમાં પડવું પડે, પણ કે ડૂબી જે તારા બાપ નું થાય, તારું કોઈ જાય? પણ પાણીમાં પડ્યા સિવાય તરાય નહીં. એટલે તમારે ટોટલ ટ્રસ્ટ તો મૂકવો પડશે, રિસ્ક તો લેવું પડશે, ભલે જ્ઞાન થાય કે ના થાય, પણ એક વાર તમારા ગુરુચરણને શ્રદ્ધા રાખીને બેસી જશો અને તમારી ખોજ હશે, સતની ખોજ કરતા હશો તો સત તમારું વરણ કરશે અને તમને મળશે. જેનું તમે વરણ કરો છો એ વસ્તુ મળવાની, ભલે થોડી લેટ મળે પણ મળશે. એવું નહીં વિચારો, નાસી પાક નહીં થવાનો. દુનિયામાં કોઈનો સામાન્ય નિયમ જ, આ જગતમાં કોઈનો સામાન્ય નિયમ જ. આપણો બોધ કે છે, આ બોધનો કેટલો મહિમા છે સાહેબ, ગજબનો મહિમા છે કે જે લોકો કરોડો અરબો રૂપિયાનો ખર્ચ પાડે છે ગવર્મેન્ટ, જે કરી શકતી નથી એ અમારા સંતો મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે. સાહેબ આ માર્ગમાં નડે છે સૂક્ષ્મ અહમ છે. કેટલું સૂક્ષ્મ અહમ છે? હું પૈસા કમાઉં છું ને ઘરવાળો ખોઈશ. ઘરવાળો કે અમે રોધીએ છીએ તાન તમે ખોશો, ઝઘડો ચાલુ થયો કે ના? પુરુષ પોતાનો દાવો કરે છે, સ્ત્રી એનો દાવો કરે છે, પણ રૂક્ષ્મણીજી હોય ને એ બાળકનો જન્મ આલે, પેલા આલે આટલામાં સમજી તો જ્ઞાન થઈ જાય એવું છે. આ સામાન્ય વ્યવહારિક નોલેજ છે. જે કામ જે આવડે છે, જે વિષય, જે ભજન આવડે છે અમારા રબજીરોમાં, એ મને ના ફાવે, મારું એમનું ના ફાવે, કહો આમાં તો હમ કરવા જેવું છે. પોતપોતાની સ્થાને બરોબર છે, કોઈ નાનું મોટું નથી. કૂતરો હોય ચોરનું પગેડું પકડી ચોરનું પકડી પાડે, અને આપણને પટ્ટો ભરાઈને મૂંચા તો આપણે કરીએ છીએ. પોલીસ વાળા કૂતરાને પકડે, કૂતરો પકડે, કૂતરો એનું કરે છે, એનું કાર્ય છે, એ જ કરશે. એમ આ એક વ્યવહારિક નોલેજ છે, એ આપણા બુદ્ધમાં વણી નાખ્યું છે. અને આ જેનામાં હોય તો હું ભણેલો છું, ડોક્ટર છું, આ છું, તે છું, હું ધનવાન છું, આ અહમ છે ને એ તમારા જ્ઞાનને પડદો કરીને બેઠું છે. એ કદી જ્ઞાન નહીં થવા દે. મેણબત્તી હરગાઈને છોકરું બેઠું હતું રસ્તામાં બેઠું નું મહાત્મા હતા, એ સત્યની ખોજ કરતા હતા. કારું સત્ય હું સર, હજી સુધી તો મેં સંન્યાસ લીધો પણ સમજાતો. છોકરાને મજાક કરી, બેટા એ રોશની કહા સે आई? એટલે છોકરાએ ફૂંક મારી કે બાપુ કહા ચલી ગઈ? બાપુ કે એ મને ખબર નહીં, આ તો મને ખબર નહીં કહા ચલી ગઈ. તો સમજાય? એ છોકરું ગુરુ થઈ ગયું. જહાં સે ઉપના ભાઈ સમાના શૂન્ય રૂપ નિર્બાની. અરે જેમાંથી લહેર ઉભી થાય છે એની અંદર હમાય છે, બહાર ના જાય. ગમે એટલી ઊંચી ઉતર, સોમનાથના દરિયામાં ઊંચી લહેરો હોય પણ વળી વળી તો જોય, એના બહાર જોય. આ બધું જે થાય છે એ બધું એના બહાર કશું છે નહીં. બિંદુ સે સિંધુ ભયો નો નામે ભયો નિરાંત. નિરાંત બાપુ કહે છે એક બુંદ સાગરમાં પડી જાય સાહેબ, અને એરિયો બુંદ પાછું કાઢીએ ખબર, એ સાગર થઈ ગયો. થઈ જાય. તારે ગુરુ ચેલો બનાવે કે માલિક બનાવે? હા, માલિક બનાવે. તમે ચેલો બનાવે ને તો ચેરી ચેરી ફરે. ચેલો કરે થેલો, ચેલો થેલો, અને ચેરી ચેરી ફરે. એટલે પેલો ને એમ થાય કે હું બાપુ છું. સમજાય ને? મારે થેલો મારે જાતે લઈને ફરવું પડે. મને વિશ્વાસ નહીં આવતો, મારો બેટો ભૂલી જાય તો ચેલા કે લાવ હું લઈ જાઉં, પણ કે તને ના ખબર પડે, આ જ્ઞાન જુદું. ગુરુ હોનાની ઈટ બનાવી બાપુ, દાઢીવાળા બાપુ. આખી જિંદગી પૈસા ભેગા થયા ને થોડા થોડા બાપુ ગઈ પણ કદાચ બાપુ કોઈ કે ના કે, બોલાવે કે ના બોલાવે,
કોનું ભેગું કરીને ઈંટ બનાવેલી સોનાની ઈંટ બનાવીને થેલામાં રાખે તે આમ છેટાઈ ના મેલે મારે જેવા હતા બાજુમાં ના મેલે પણ હારું આમ સંદાસ કરવા જો એટલે તો મેલી જ પડે ને એટલે ચેલો ધ્યાન રાખવાનું બાપુ કોક સૌ બાપુ કેમ છેટું મેલતા અને વિચાર કરે ચેલાએ તે બાપુ જ્યાં સંદાસ બાર જોઈ તો હોનાની ઓહો હો બાપુ નું હોય ભરાઈ ગયું છે આટલા આવતા આવતા ભરાઈ ગયું છે સમજ્યા મારા પાસે 5,000 રૂપિયા હોય તો મને ભજન કરવાનું નહીં કરતું સમજાય છે ને આ તો મારી વાત કરું બીજાને કહે કે મારા ટપકા દે ચેલે એવું કર્યું એટલા જ વજનની ઈટ થેલામાં લઈ લઈને પેલી નાહી દીધી તે ગુરુ 100 મહિના સુધી આ ઈટ લઈને ફર્યા કેટલા હની ઈટ લઈને ફર્યા માટીની પેલી તો નાહી દીધી આપણે તો આખી જિંદગી પેલી લઈને ફર ફર કરીએ પાછું આ તો ખબર આ તો ડાપણ જતા 40-50 વર્ષે સુધી બુદ્ધિ કામ કરશે મારી ઉંમર તો હફૂસ નહીં કરે સમજ્યા અમે દોલુભા આપણે એવું થયું જવું છે છેલ્લે વાત ભાત આવું આવે બધું થઈ રહ્યા છે હું આવે જો આયા છે નહીં આયા આવી જાય બધું પતી ગયો મીઠાઈ બીઠાઈ કોમમાં આવે કે બાપુ ડાયાબિટીસ છે એટલે ના ખવાય મીઠાઈ એવું છે એટલે આ બધું છે તો ખાલી જોવા પડતું હશે હમણાં કહ્યું તું મારા સપન વચ્ચે આ જગત सपन सम मुझे विश्व दिखायो मेरे चंचल चित्त को मोड़ लियो ऐसी करी गुरुदेवदा मेरे मोह का बंधन लाવી દીધું છે ને સારું તમે હવે તમારી વિધિ કરો અમારે કાલે બીજે બોલવાનું છે એટલે થોડું રાખવું પડશે કરી દીધું ને બધા તમે મને સાંભળ્યો હોય તમે સાંભળ્યો છે ને બધા ના સાંભળ્યો હોય દરોગડી કરો હારું હેડો બધાને સાંભળી અને 2-3 જણા નહીં સાંભળ્યું તો બાપુને હું તને શું પડી જાવ તમે આયા ને ઓય આયા તો 100 સલાહ કેટલી 100 સલાહ અને ઓયથી જોતો 1000 સલાહ કેટલી અને ફરીને પાછા ના હોય તો તમારો લાખ સલામ સાહેબ ફરીને ના હોય તો વળી પાછા આવો તો કઈ તો દુખાવો ચાલુ છે એટલે રોજ ડોક્ટર નો ટોપક આવો પડશે ફરીને પાછા ના હોય તો તમને લાખ આયા તો 100 સલાહ આયા તો આનંદ અને અહીંથી જો તો શાંતિ અરે સમજણની વાત સમજાય તો શાંતિ આટલું કઈ મારી વાણી બોલો સદગુરુ મહારાજનું જય